બનાસકાંઠા જિલ્લા વિભાજનના વિરોધનો મામલો સામે આવી રહ્યો છે। ઓગળ જિલ્લા સંકલન સમિતિએ જિલ્લા કલેક્ટરને અરજી લખી રજૂઆત કરી છે। સરકાર દ્વારા વિભાજન લઈને સૂચનો માટે આપી અરજી 3 દિવસનો અપાયો સમય। જિલ્લા સંકલન સમિતિએ સમય મર્યાદા વધારવા માટે માંગ કરી છે। પૂરતા પ્રમાણમાં સૂચન અરજીઓ ન કરી શકતા હોવાની રજૂઆત કરી છે। જિલ્લાના વિભાજનના નિર્ણય બાદ છેલ્લા 1 મહિનાથી જે વિરોધ થઈ રહ્યો છે તે વિરોધને ધ્યાને લઈને ગુજરાત રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાની તમામ નાગરિકોના સૂચનો લેખિતમાં લેવા માટેનો એક સકારાત્મક નિર્ણય કરેલ છે। ઓગળ જિલ્લા સંકલન સમિતિ આ નિર્ણયને આવકારે છે, પરંતુ ઓગળ જિલ્લા સંકલન સમિતિની સરકારશ્રી પાસે એક માંગ છે કે સૂચનો જમા કરાવવા માટે જે 3 દિવસનો સમયગાળો આપવામાં આવેલો છે એ 3 દિવસનો સમયગાળો ખૂબ ટૂંકો પડે છે અને સાથે સાથે અત્યારે મેરેજ સિઝન ફૂલ ચાલતી હોવાથી લોકો તેમાં પણ વ્યસ્ત છે। તો એ 3 દિવસના બદલે સૂચનો રજૂ કરવા માટે 7 દિવસનો સમયગાળો આપવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના તમામ નાગરિકો જિલ્લા અંગે પોતાનું સૂચન રજૂ કરી શકે। તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે અને અમારી માગણી છે કે આ સૂચન રજૂ કરવા માટે 7 દિવસનો સમય કરી આપવામાં આવે।